તમારી સૌની 12થની એક્ઝામિનેશન પૂરી થઈ ગઈ છે. JEEની એક્ઝામિનેશન પણ પૂરી થઈ ગઈ છે. થોડાક જ ટાઈમમાં ACPCના રાઉન્ડ સ્ટાર્ટ થવા માટે જઈ રહ્યા છે અને આઈ હોપ દરેક વિદ્યાર્થીઓને એક સારી કોલેજ, પોતાની ડ્રીમ કોલેજ મળી જાય. પણ સૌથી મોટો સવાલ એવો આવે છે કે સારી કોલેજ કહેવાય કેવી રીતે? અને ગુજરાતમાં તો 5% વિદ્યાર્થીને જ ટોપની કોલેજની અંદર એડમિશન મળવાનું છે. તો બાકી જે 95% વિદ્યાર્થીઓ છે કયા બેઝિસ ઉપર કોલેજમાં એડમિશન લેશે? શું એમનું કેમ્પસ જોશે, ત્યાંના ફેકલ્ટીઝ જોશે કે પ્લેસમેન્ટ જોશે? સ્કૂલ સુધી તો આ બધી વસ્તુઓ બરાબર ચાલતી હતી કે ભાઈ ભણો, સારો માર્ક્સ લાવો, થોડું ઘણું રટ્ટા મારી લો, થોડા ઘણા MCQ સોલ્વ કરી નાખો અને સારી કોલેજમાં જતા રહો. પણ જ્યારે તમે કોલેજ લેવલ ઉપર આવો છો ત્યારે આટલી વસ્તુથી પૂરું નથી થતું, કેમ કે દિવસે ને દિવસે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ વધી રહી છે, ઇન્ડસ્ટ્રીની એક્સપેક્ટેશન વધી રહી છે, AI દરેક જગ્યાએ આવી ગયું છે, કોડિંગની ડેફિનેશન બદલાઈ છે, ત્યારે સારી કોલેજની ડેફિનેશન પણ બદલાઈ રહી છે. સારી કોલેજ એ નથી કે જેની બ્રાન્ડ વેલ્યુ બહુ વધારે હતી. સારી કોલેજ હવે એ છે કે જેમનું કરિક્યુલમ એક વિદ્યાર્થીને ફ્યુચર બિલ્ડર બનાવે, ફ્યુચર રેડી બનાવે અને કંપનીની એક્સપેક્ટેશન સુધી પહોંચાડે. અને બેસ્ટ કરિક્યુલમ જ એ છે કે જે 4 વર્ષ સુધી તમને ખાલી એન્જિનિયર બનાવીને ડિગ્રી ના આપે, પણ તમને જોબ હોલ્ડર બનાવે અને કંપની માટે, ફ્યુચર માટે રેડી કરે. અને આજના આ વિડીયોની અંદર હું તમને એવી જ એક કોલેજની માહિતી આપવાનો છું. એક એન્જિનિયરિંગ કોલેજની અંદર વિદ્યાર્થીને 4 વર્ષ દરમિયાન કઈ વસ્તુ મળવી જોઈએ? મારા મત મુજબ તો આટલી વસ્તુઓ તો એને ખાસ કન્સિડર કરવી જ જોઈએ, જેમાં ફર્સ્ટ યરની અંદર કોડિંગ, પ્રોજેક્ટ બેઝ લર્નિંગ કે જે એકચ્યુઅલમાં કંપનીની રિક્વાયરમેન્ટ છે, AI ટૂલનો પ્રોપર યુઝ, ChatGPTનો પ્રોપર યુઝ, પ્રોપર AI એપ્લિકેશન બનાવતો વિદ્યાર્થી કે જે ઇન્ડસ્ટ્રીની અંદર કંઈક રિવોલ્યુશન લાવી શકે છે. સાથે સાથે લેટેસ્ટ કરિક્યુલમ હોવું જરૂરી છે, આઉટડેટેડ સિલેબસ નહીં. નહીંતર તમે જ્યારે 4 વર્ષ પછી એન્જિનિયરિંગ કરીને બહાર નીકળશો ત્યારે ઓલરેડી 4 વર્ષ આઉટડેટેડ સિલેબસમાં ભણશો તો તમે ઓલરેડી આઉટડેટેડ હશો. જે કંપનીની નીડ હશે એની સામે તમે ચાલી શકશો નહીં. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સિલેબસ દરેક કોલેજનો જોવો જરૂરી છે. જેમ મેં કરિક્યુલમની વાત કરી એમ સેમ મેં તમને સિલેબસની પણ વાત કરી. તો જો આટલી વસ્તુ કોઈ કોલેજની અંદર 4 વર્ષમાં પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ કોલેજની અંદર તમે કન્સિડર કરી શકો છો. જેમ મેં પહેલા તમને કીધું કે હું એક એવી કોલેજની વાત કરી રહ્યો છું જેનું નામ છે મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી. અને મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજીનો કરિક્યુલમ જ એટલો જબરજસ્ત છે કે જે ખાલી વિદ્યાર્થીને ડિગ્રી હોલ્ડર નથી બનાવતા, એ સ્મોલ માસમાં જ સ્ટુડન્ટ્સને એમની કોલેજની અંદર એડમિશન આપે છે કે જેમણે ખરેખર રિયલ લાઈફની અંદર કંઈક એચીવ કરવું છે અને કંઈક આ દુનિયાને બનાવીને આપવું છે, જેથી રિયલ વર્લ્ડના જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન નીકળી શકે. હવે જો મિરાઈના હું યર વાઇઝ તમને કરિક્યુલમની વાત કરું તો ફર્સ્ટ યરની અંદર ફાઉન્ડેશન અને AI ઇન્ટિગ્રેશન ઉપર વિદ્યાર્થીઓને વર્ક કરાવવામાં આવે છે. ફર્સ્ટ યરની અંદર અહીંયા તમને રિયલ વર્લ્ડ કોડિંગ એન્વાયરમેન્ટમાં નાખવામાં આવે છે, જેમાં CS ફાઉન્ડેશન, ડેટા સ્ટ્રક્ચર, અલ્ગોરિધમ, એકચ્યુઅલ પ્રોબ્લેમ સોલ્વિંગની સાથે ખાલી થિયરી બોર્ડ પર નહીં પણ એકચ્યુઅલી કોડિંગની અંદર વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. પાયથન અને મોડર્ન પ્રોગ્રામિંગ એ રીતે તમને ફર્સ્ટ સેમિસ્ટરમાં જ ઇન્ટ્રોડ્યુસ કરાવવામાં આવે છે, જેથી તમે વર્કિંગ પ્રોજેક્ટ્સ બનાવી શકો. AI ટૂલ ઇન્ટિગ્રેશન પણ ડે 1 થી વિદ્યાર્થીઓને સાથે શીખવવામાં આવે છે, જેમાં GIT હબ, કોપાયલોટ, AI આસિસ્ટન્ટ વર્કફ્લો, આ બધું જ ફર્સ્ટ સેમિસ્ટરમાં વિદ્યાર્થીઓને આપે છે. અને સાથે તમને ફ્રીમાં મેકબુક પણ આપવામાં આવે છે, જેથી આ દરેક વસ્તુ તમે ઇઝીલી શીખી શકો. હવે જો એમના સેકન્ડ યરના કરિક્યુલમની વાત કરું તો સેકન્ડ યરની અંદર ડેપ્થ અને રિયલ પ્રોજેક્ટ્સ ઉપર વર્ક કરવામાં આવે છે અને એમનું મેઇન ફોકસ હોય છે સ્પેશિયલાઇઝેશન ઉપર, જેમાં ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ, ફ્રન્ટ એન્ડ છે બેક એન્ડ સુધી ડેપ્લોય કરવાનું વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે છે. મશીન લર્નિંગ અને AI, જેમાં ફક્ત થિયરી નહીં પણ ડેટા સેટ્સ પર પણ પ્રેક્ટિકલ વર્ક કરાવવામાં આવે છે. એકચ્યુઅલ મોડલ બનાવતા શીખવાડવામાં આવે છે. ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે AWS, ડેપ્લોયમેન્ટ પાઇપલાઇન્સ, આ બધી જ વસ્તુ જે ઇન્ડસ્ટ્રીની અંદર જરૂરી છે એ એક એન્જિનિયરને શીખવાડવામાં આવે છે. અને થર્ડ અને ફોર્થ યર સુધી તો તમે ઇન્ડસ્ટ્રી રેડી એન્જિનિયર બની ચૂક્યા હોવ છો, એટલા માટે જ એમના કરિક્યુલમની અંદર થર્ડ અને ફોર્થ યરમાં વિદ્યાર્થી ઇન્ડસ્ટ્રી રેડી બની જાય છે, જેની અંદર AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મતલબ ખાલી તમે AI યુઝ નથી કરતા, AI ની સિસ્ટમની ડિઝાઇન બનાવો છો, રિયલ વર્લ્ડના પ્રોબ્લેમ સોલ્વ કરતા શીખો છો અને ઇન્ડસ્ટ્રીનું મેન્ટરશિપ પણ તમને અહીંયા આપવામાં આવે છે. મતલબ એક ટ્રેડિશનલ કોલેજની અંદર વિદ્યાર્થી 4 વર્ષ પછી પ્લેસમેન્ટ માટે આમ તેમ ફરતો હોય છે, જ્યાં અહીંયા વિદ્યાર્થી 4 વર્ષ દરમિયાન પોતાનો એવો સ્ટ્રોંગ પોર્ટફોલિયો બિલ્ડઅપ કરે છે કે પ્લેસમેન્ટ એમને સામેથી શોધતું આવી જાય છે. હવે જો અહીંયાના વિદ્યાર્થીઓના થોડાક એચિવમેન્ટ્સની વાત કરું જે ફર્સ્ટ યરથી જ વિદ્યાર્થીઓ એચિવ કરી રહ્યા છે, જેમ કે એમના એક સ્ટુડન્ટ શ્રી આદ્યા શર્મા, જેમણે ગૂગલનું ધ બિગ કોડ 2026 ની અંદર ટોપ 50 માં સ્થાન મેળવ્યું. મોલી અરોરા, જેણે એક પાન ઇન્ડિયા હેકેથોનની અંદર જ્યાં 155 થી વધારે ટીમ્સ આવી હતી એમાં ટોપ 8 ની અંદર પોતાનું સ્થાન મેળવ્યું. અને રિષવ રાજ, જે IIT રૂડકીની અંદર ટેકનિકલ ફેસ્ટમાં ગયો હતો, તેણે 36 કલાક સુધી હેકેથોનમાં પાર્ટ લીધો
અને પછી ગલગોટીસ યુનિવર્સિટીમાં CSS બેટલમાં ફર્સ્ટ પ્લેસનું સ્ટાન્ડ મેળવ્યું. અને ઘણા બધા એવા સ્ટુડન્ટ છે જેમણે ગર્લ સ્ક્રિપ્ટ સમર કોડની અંદર સિલેક્ટ થયા અને આ બધું પણ ફર્સ્ટ યરની અંદર જ એમણે આઉટપુટ આપ્યું. હવે આ કોલેજની અંદર એડમિશન લેવા માટે તમારે એની ઓનલાઈન એક્ઝામિનેશન આપવાની હોય છે, જેનું નામ છે મિરાઈ નેશનલ સ્ક્રીનિંગ ટેસ્ટ, જેની અંદર લોજિકલ રીઝનિંગ, મેથ્સ અને AI રિલેટેડ સવાલ તમને પૂછવામાં આવે છે કે ભાઈ તમે AI સાથે કામ કરી શકશો કે નહીં. આ એમનો જબરજસ્ત એક પોર્શન પણ એક્ઝામની અંદર હોય છે, જેમાં 60 ક્વેશ્ચન, 200 માર્ક્સ અને 120 મિનિટ્સ તમને આપવામાં આવે છે. અને એના પછી તમારો PI રાઉન્ડ હોય છે અને PI રાઉન્ડ પણ તમારો ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ સાથે હોય છે, જે એકચ્યુઅલમાં જોવા માંગે છે કે તમે ઇન્ટરેસ્ટ સાથે અહીંયા આવ્યા છો અને રિયલ વર્લ્ડના પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો કે નહીં. સાથે સાથે જે પણ ઓનલાઈન એપ્લિકન્ટ આવે છે એમાંથી 12% વિદ્યાર્થીઓનું જ અહીંયા સિલેક્શન થતું હોય છે, કેમ કે રીઝન છે કે એમના 3 કેમ્પસની અંદર બહુ જ લિમિટેડ સીટ્સ હવે વધી છે અને તમારા સારા રેન્ક ઉપર પણ તમને અહીંયા સ્કોલરશિપ આપવામાં આવે છે. એમનું એક ઓનલાઈન રજિસ્ટ્રેશન એક્ઝામ માટે તમારે કરવાનું હોય છે. લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે એમાં પ્રીએસ 300 આ કૂપન કોડ વાપરશો તો 300 રૂપીસનું એક્ઝામ માટે પણ તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આ એક્ઝામની અંદર એપ્લાય કરવાની જે લાસ્ટ ડેટ છે 14th જૂન છે અને જે ઓનલાઈન એક્ઝામિનેશન એમના થવાની છે એમની ડેટ 15th જૂન છે. બહુ જ લિમિટેડ સીટ્સ બાકી છે. લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું. એક વખત ખાસ વિચાર કરજો, ટોપની 5% તમને કોલેજમાં જ્યારે એડમિશન ના મળતું હોય અને તમારે એક સારી કોલેજની અંદર કંઈક શીખવું હોય તો તમે આ કોલેજમાં શ્યોર અપ્લાય કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પ્રીએસ 300 કૂપન કોડથી તમને 300 રૂપીસનું ડિસ્કાઉન્ટ એમની ઓનલાઈન એક્ઝામિનેશન માટે પણ થઈ જશે. હવે આ વિડીયો તમારા દરેક મિત્રોને જરૂરથી શેર કરજો. મળીએ છીએ આવી જ કોઈ નવી કોલેજની અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.